કેશોદ પોલીસે પાણખાણ ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી લીધા હતા। કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થતી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા કેશોદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ સતર્ક હોય। ખાનગી રાહે પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ, હમીરભાઈ ભાટિયા, રવિભાઈ, જગદીશભાઈ ધોળકિયાને માહિતી મળી હતી કે પાણખાણ ગામે ટીંબા વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી ધીરુભાઈ, કેશુભાઈ ચાવડા અને હિરેન્દ્રગીરી, કાંતિગીરી, મેઘનાથી કરવાના હોય। માહિતીની ખરાઈ કરી એએસઆઈ શબીરભાઈ દલ, પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ, મોહનભાઈ પંભાણા, પ્રકાશભાઈ, જીવાભાઈ ડાભી તેમજ પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ, હમીરભાઈ ભાટિયા, રવિભાઈ, જગદીશભાઈ ધોળકિયાને માહિતીવાળા સ્થળે ખાનગી વાહનો મારફતે પહોંચી રાહ જોઈ રહ્યા હતા। ત્યારે પાણખાણ ગામ તરફથી એકલારા ગામ તરફ મોટરસાયકલ આવી હોય અને રોડ પર ઊભા રહી પ્લાસ્ટિકના થેલાની આપ-લે કરતા હોય। ભાગી ન જાય તે માટે કોર્ડન કરી પંચોની રૂબરૂમાં તપાસ કરતા બંને શખ્સો પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 63 મળી આવતા જ પાસ પરમિટ માંગતા હોય। નહીં પ્રોહિબિશન એક્ટ હેઠળ ધીરુભાઈ, કેશુભાઈ ચાવડા, ઉંમર વર્ષ 40, રહેવાસી પાણખાણ અને હિરેન્દ્રગીરી, કાંતિગીરી, મેઘનાથી ઉંમર વર્ષ 25, રહેવાસી એકલારાને ઝડપી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 63 કિંમત રૂપિયા 63,000, મોટરસાયકલ નંગ 2 કિંમત રૂપિયા 40,000, મોબાઈલ ફોન નંગ 2 કિંમત રૂપિયા 4,000 મળી કુલ રૂપિયા 50,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। કેશોદ પોલીસના એએસઆઈ શબીરભાઈ દલ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। આટલો મોટો જથ્થો કોની પાસેથી લીધો હતો અને એ નામો તપાસ બાદ બહાર આવશે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।